2, 1. Please start. Good evening, everyone. On behalf of NASH 24/7, I welcome you to our public awareness program on frequently asked questions on fatty liver. NASH 24/7 aspires to bring best-in-class education and awareness program to serve healthcare workers, patients, and their caregivers. Today, we have two renowned gastroenterologists from Ahmedabad, Dr. Jignesh Patel and Dr. Hardik Parikh. So we have these two legends from gastroenterology from Ahmedabad to answer the frequently asked question about NASH and NAFL and all about fatty liver. So first of all, I would like to welcome Dr. Jignesh Patel, and I want him to just give a brief intro about this, what is fatty liver and NASH and what is NAFL. So this is the first question that everyone asks, that what is NAFL, how it is different from NASH. Okay. Hello everyone, myself Dr. Jignesh Patel. NASH or NFLD Liver Day was celebrated, I think 2 days before, every yearly since last 5 years. So, આપણે as a group લઈએ તો non-alcoholic fatty liver disease. એટલે જો આપણે પાછળથી ચાલુ કરીએ તો disease એટલે બીમારી. That is a spectrum of the disease. It contains, you can see, this is the healthy liver, then fatty liver, then fibrosis, and then cirrhosis, and then complication of the cirrhosis. So this is not a disease, it is a spectrum of the disease of a liver. હવે liver એટલે યકૃત. liver આપણા બોડીનું લાર્જેસ્ટ ઓર્ગન છે. એમ જોઈએ તો એનું વજન 1.5 કિલો છે. એ આપણા લીવરમાં પેટમાં ઉપર જમણી બાજુ હોય છે. એના ઘણા બધા ફંક્શન્સ છે, જેમ મેટાબોલિક ફંક્શન આવે, સિન્થેટિક ફંક્શન આવે, પ્રોટીન બનાવે, બિલિરુબિન કમ કરે, અમુક દવાઓ જે આવે એ દવાઓ સૌથી પહેલા લીવરમાં જતી હોય છે. એટલે લીવરનો પ્રોબ્લેમ છે. હવે આવ્યું ફેટી એટલે નોર્મલ લીવર જે 1500 ગ્રામ લીવર છે એમાં 5% જ ફેટ હોય છે નોર્મલ હેલ્ધી પોપ્યુલેશનમાં. જો એ ફેટની માત્રા લીવરમાં 5% કરતા વધારે થઈ જાય તો એ એક બીમારી થઈ જાય છે. આને અમે નોર્મલી છે ને પેશન્ટને સાયલેન્ટ કિલર તરીકે કહેતા હોય છે કે ધીસ ઇઝ સાયલેન્ટ કિલર. આમ કઈ તકલીફ નથી, પણ ભવિષ્યમાં તકલીફ થઈ શકે છે. આ દરવાજાની ઉદયની જેમ છે, એ ધીરે ધીરે દરવાજો ખાઈ જાય તેમજ આ ફેટ ઇન ધ લીવર એ ધીરે ધીરે લીવરને ખાઈ શકે છે. પછી વર્ડ છે નોન આલ્કોહોલિક, એટલે નોર્મલી આલ્કોહોલમાં પણ ફેટી લીવર થાય છે, અને આ નોન આલ્કોહોલિક જે આલ્કોહોલ નથી લેતા, અમુક માત્રાથી ઓછી આલ્કોહોલ લે, અથવા તો જે આલ્કોહોલ નથી લીધા તો પણ જેને ફેટી લીવરના લીધે લીવરના પ્રોબ્લેમ્સ થાય છે. હવે એમાં મેં કીધું એ પ્રમાણે એક ફેટી લીવર છે અને એક ફાઇબ્રોસિસ છે. હવે એ બેમાં ફરક એ છે કે ફેટી લીવરમાં ખાલી લીવરમાં ફેટ જમા છે, મોર દેન 5%, કેન અપ ટુ 30% or 50%. પણ એમાં હજી ઇન્ફ્લામેશન નથી થયું. અને જે તમે પૂછ્યું એ નેશ એટલે એમાં એનું ઇન્ફ્લામેશન થઈ ગયું છે, કે લીવર ઉપર સોજો આવી ગયો છે. એક આવે કે લીવરમાં ચરબી જમા થઈ ગઈ છે, અને બીજું આવે લીવરમાં સોજો આવી ગયો છે, જેના લીધે તમને કમળાની અસર હોય અથવા તો એસિડિટી એલિવેટેડ થાય. એટલે આ એનો એક આગળનો સ્ટેજ કહેવાય. ફેટી લીવર પહેલો સ્ટેજ ગણીએ તો નેશને બીજો સ્ટેજ ગણવો પડે, ફાઇબ્રોસિસને ત્રીજો સ્ટેજ ગણવો પડે, અને સિરોસિસ અથવા તો એની કોમ્પ્લિકેશનને ચોથો અથવા તો લાસ્ટ સ્ટેજ કરવો પડે. આ બધા એક પ્રોગ્રેશન ઓફ ધ ડિઝીઝમાં થતું હોય છે. Right, sir. Right. Thank you so much for this wonderful presentation that you did for this question. So now I would like to talk about this general perception that people are having, that if I'm not using alcohol, then I don't have any chance for getting fatty liver. So I would like Dr. Hardik Parikh to just enlighten us on this. Thank you, Lakhan. And today on World Non-Alcoholic Fatty Liver Disease Day, means I want to tell about that કે આપણે ગુજરાતીમાં વધારે વાત કરીએ. એટલે ગુજરાતીમાં જો લિવર હોય, લિવરમાં આલ્કોહોલ એક જ વસ્તુ નથી કે જે આલ્કોહોલિક લિવર ડિઝીઝ માટે રિસ્પોન્સિબલ હોય.
there are certain other causes which is responsible for non-alcoholic fatty liver disease. For example, obesity, આપણે ચરબી હોય, મેદસ્વીતા. બીજું કે પછી આપણે વધારે પડતું ડાયાબિટીસ હોય, અનકન્ટ્રોલ ડાયાબિટીસ, અથવા જે વ્યક્તિને મેટાબોલિક સિન્ડ્રોમ હોય, કે જેને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, લિપિડનું પ્રમાણ, કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય, ચરબીનું પ્રમાણ વધારે હોય, મેદસ્વીતા હોય, આ બધા વસ્તુઓથી આપણને જે ફેટી લિવર ડિઝીઝ થાય એને નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ કહેવાય. એટલે જે બે ટર્મ હતી, જિગ્નેશભાઈએ કીધું કે આલ્કોહોલિક અને નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ. તો અત્યારે હું જે વાત કરી રહ્યો છું એ નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ, કે જેમાં ચરબી, ડાયાબિટીસ અને મેટાબોલિક સિન્ડ્રોમ, આ ત્રણ જે મેઇન કોઝ કહીએ કે જેના લીધે લીવરનો ડેમેજ થાય, બંનેનું પિક્ચર યુઝ્યુઅલી સેમ હોય, જે આગળ કીધું એ પ્રમાણે, પણ આ બે મેઇન કારણો તરીકે તમે ગણી શકો. Right, sir. Thank you. Now, the next common question that everyone asks is about NASH and NAFL, that whether it is prevalent in India and how much that people are having perception that this is a disease which is associated with Western countries only. So, what is the NASH and NAFL's prevalence as per Indian perspective? આ છે ને બહુ જ કોમન છે ઇન્ડિયામાં. આપણને એવું લાગતું હતું કે જે પહેલાના જમાનામાં જે ક્રિપ્ટોજેનિક સિરોસિસ કહેતા હતા આપણે, કે જેમાં સિરોસિસ એટલે કે લીવર ખરાબ થવાનું કોઈ કારણ નહોતું મળતું, એનું એકચ્યુઅલ કારણ આ ફેટી લીવર છે. એટલે આ આમ જોવા જઈએ તો 1/4 ઓફ ધ પોપ્યુલેશન, એટલે 4 જણને ઇન્ડિયામાં ફેટી લીવર છે. હું મારી હોસ્પિટલમાં કે ઓપીડીમાં રૂટીન સ્ક્રીનિંગ સોનોગ્રાફી કરાવું છું, તો મેં કીધું એ પ્રમાણે 4 જણને ફેટી લીવર આવશે. એટલે 1/4 ઓફ ધ પોપ્યુલેશનમાં એ કોમન છે. પણ ફેટી લીવરના લીધે જે સિરોસિસ થાય છે અથવા તો જે કોમ્પ્લિકેશન થાય છે, સ્ટીએટો હેપેટાઇટિસ, એ એટલું કોમન નથી. પણ હા, જેને ફેટી લીવર છે એના 15% આગળ પ્રોગ્રેશન થાય છે સ્ટેનેશ, એના અમુક પર્સન્ટેજને આગળ સિરોસિસ થાય છે. પણ ઇન્ડિયામાં પ્રિવલેન્ટ જો 100 ડાયાબિટીસના દર્દીને જોઈએ તો એમાંથી 60 ડાયાબિટીસના દર્દીઓને ફેટી લીવર હોય છે અથવા તો એનએફએલડી સ્પેક્ટ્રમ ડિઝીઝ હોય છે. અને જેને મેદસ્વીતા પણ વધારે છે, જેને કે ઓબેસિટી છે, તો એમાં 190 જણને ફેટી લીવર અથવા તો ફેટી લીવરના ડિઝીઝનું સ્પેક્ટ્રમ હોય છે. આપણે ઇન્ડિયામાં એક છે ને લીનનેસ બહુ કોમન છે. એટલે આપણે નથી કહેતા હાથ પગ દોરી જેવા અને પેટ ગાગર જેવું. એટલે પેટની જે ચરબી છે, જે સેન્ટ્રલ ઓબેસિટી છે, એ બહુ કોમન છે. અને એના લીધે આ લીનનેસ એટલે કે લીવર ખરાબ થવાના જે કોમ્પ્લિકેશન હોય છે અથવા તો ફેટી લીવરના ડિઝીઝ, એ બહુ કોમન છે. એટલે આમ જોઈએ તો 4 માંથી 1 જણ, એટલે આપણે 4 જણ છીએ તો આમાંથી 2 જણને ફેટી લીવર હશે. 125 જણને ફેટી લીવર અથવા તો એના સ્પેક્ટ્રમ ઓફ ધ ડિઝીઝ, જે મેં કીધું એ પ્રમાણે, જે ફાઇબ્રોસિસ છે, નેશ છે કે સિરોસિસ કે છે, એ અમુક જીનેટિક ફેક્ટર્સ કામ કરે છે કે કોને આગળ પ્રોગ્રેશન થશે ને કોને નહીં થાય. લખન, આઈ વોન્ટ ટુ એડ ધેટ કે મીન્સ કે શું કહેવાય કે આપણે ઓપીડીમાં આટલા બધા લીવરના પેશન્ટો જોઈએ. અમે જે મુંબઈમાં જ્યારે મહારાષ્ટ્રમાં ઓપીડી જોતા હતા ત્યારે આલ્કોહોલના પેશન્ટો વધારે જોતા હતા. ઇવન અહીંયા પણ આલ્કોહોલના પેશન્ટો જોઈએ છે, પણ અહીંયા નેશના પેશન્ટો એટલા જ વધારે છે. નેશ સિરોસિસના પેશન્ટોની પોપ્યુલેશન પણ એટલી જ વધારે છે. એટલે મીન્સ કે પણ જેમ જેમ બધા એડવાન્સમેન્ટ ને ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા ડિટેક્શનથી આપણે ફાઇબ્રોસિસ ને ફેટી લીવર અર્લી પકડવા માંડ્યા છે, એ પ્રમાણે હવે લાગે છે કે નેશનું પ્રિવલન્સ ઘણો બધો વધારે છે, જે આપણે એકચ્યુઅલી ધારતા હતા એના કરતા તો ઘણો વધારે છે. Right, sir. My next question is quite relatable to what you have added, Dr. Hardik. As it is, everyone says that NASH is a very asymptomatic disease. So, patients want to know that when they should go to a doctor, what are the symptoms, what are the early symptoms, how they will get to know that I am having fatty liver. જો જિગ્નેશભાઈએ કીધું ને એ પ્રમાણે ઇટ્સ અ સાયલન્ટ ડિઝીઝ. તમે યુઝ્યુઅલી એને પકડી ના શકો, બટ એ જ્યારે સપોઝ કે એક વ્યક્તિને ખાલી લીવરમાં ફેટ જમા થયો છે, એ સ્ટેજને ફેટી લીવર કહીએ. હવે ફેટી લીવરના 90% પેશન્ટોને કાંઈ જ પ્રોબ્લેમ ના હોય, એ લોકોને કાંઈ જ તકલીફ ના હોય. પણ જ્યારે એમને પેટમાં થોડો ઘણો જમણી બાજુ દુખાવો થવો, વેક પેઇન, એક સિમ્પટમ હોઈ શકે કે જેના લીધે. બાકી દરેક વ્યક્તિને જ્યારે આપણે કોઈ બીજા કારણોસર સોનોગ્રાફી કરાવીએ ત્યારે સોનોગ્રાફીમાં એ લોકો ફેટી લીવરનું નિદાન થતું હોય છે. આ એક કન્ડિશન.
બીજી કન્ડિશનમાં ફેટી લિવર જ્યારે કડક થઈ ગયું હોય, થોડું ફાઇબ્રોસિસ થયું હોય અને સિરોસિસ થઈ ગયું હોય, એટલે જ્યારે એ ડાયરેક્ટ ફાઇબ્રોસિસ ને સિરોસિસના સ્ટેજ ઉપર પહોંચે ત્યારે એમાં પગે સોજા આવે કે પેટમાં પાણી ભરાય કે કોઈક વાર લોહીની ઉલટી થાય, કમળો થાય, આ બધા લક્ષણો થાય ત્યારે એડવાન્સ સ્ટેજમાં નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ તરીકે એ દેખાય. અને કોઈક વાર પેશન્ટ લિવરમાં ગાંઠ લઈને પણ આવી શકે. એટલે બાય એન્ડ લાર્જ મેજોરિટી ઓફ ધ પેશન્ટ જે આખું નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ, એમાંથી ફેટી લિવર કહીશું એમાં મેજોરિટીને તકલીફ નહીં હોય, પણ જ્યારે એ લોકો લિવર ડિઝીઝ તરીકે આવશે ત્યારે એ લોકોને પગે સોજા કે એ હોઈ શકે. ઘણીવાર પેશન્ટો બ્લડ ચેકઅપ કરાવે, રૂટીન બ્લડ ચેકઅપ at the age of and you detect a platelet count low, તો એ સજેસ્ટ કરે કે સિરોસિસ છે, અને સિરોસિસ સજેસ્ટ કરે એમાં પછી આપણને અલ્ટિમેટલી ખબર પડે કે આ ડાયાબિટીસ છે અને એના લીધે આ પ્લેટલેટ કાઉન્ટ ઓછા થયા છે અને એ નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ છે. એટલે મેજોરિટી ઓફ ધ પેશન્ટ do not have symptoms, they are usually incidentally picked up on ultrasound. Right. So the most of the times the diagnosis is done by accident only. But Dr. Jignesh, there must be some risk factors that you should look after to know that whether a patient is having problem in his liver, that is fatty liver only. યસ, જેમ હાર્દિકભાઈએ કીધું એ પ્રમાણે ડાયાબિટીસ, ઓબેસિટી, પછી એને મેટાબોલિક સિન્ડ્રોમ કહેવાય છે. મેટાબોલિક સિન્ડ્રોમમાં આવે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હાર્ટ પ્રોબ્લેમ, કોલેસ્ટેરોલ, થાઇરોઇડ. એટલે આ પાંચની અંદર હવે એ લોકોએ મેટાબોલિક સિન્ડ્રોમમાં પણ આ એનએફએલડી ને એડ કર્યું છે. એટલે ઇટ્સ અ ટાઈપ ઓફ એ સિન્ડ્રોમ કે જે ઓબેસિટી એટલે કે ચરબીના લીધે આખા બોડીમાં પ્રોબ્લેમ્સ કરતું હોય છે. એટલે એક ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન અથવા તો ઓબેસિટી, કોલેસ્ટ્રોલ વધારે હોય જેને થાઇરોઇડ હોય, જીનેટિક ફેક્ટર્સ કામ કરતા હોય છે. કારણ કે દરેક ફેટી લિવરને, દરેક જાડા માણસને કે જાડા લેડીને પ્રોબ્લેમ નથી થતો હતો, તો કેમ અમુકને જ થાય છે? જેમ આલ્કોહોલમાં બધા જ આલ્કોહોલ પીવે તો 115 જણે જ પ્રોબ્લેમ થાય છે. તો એ આપણું જીનેટિક્સ, આપણું જે બંધારણ છે, જે જીન્સ છે બોડીના, એ બહુ ઇમ્પોર્ટન્સ કામ કરતું હોય છે. એટલે એ એક મેઇન રિસ્ક ફેક્ટર છે. પછી આપણી ડાયટ, અત્યારે આપણું જે વેસ્ટર્નાઇઝેશન ઓફ ડાયટ છે, જે ફેટી ફૂડ આપણે લઈએ છીએ, આપણી ઇનએક્ટિવિટી, ફિઝિકલ ઇનએક્ટિવિટી, વોકિંગ છે નહીં, એક્સરસાઇઝ છે નહીં, અને બીજું ઘણા બધા ફેક્ટર્સ આવે છે. અમુક ડ્રગ્સ આવે છે, સ્પેસિફિક ડ્રગ્સથી પણ થતું હોય છે. આલ્કોહોલ તો એક છે જ, પણ આપણે અત્યારે વાત કરીએ છીએ નોન આલ્કોહોલની. એટલે એમાં અમુક સ્પેસિફિક ડ્રગ્સથી પણ આ રીતે એનએફએલડી જેવું સ્પેક્ટ્રમ આવતું હોય છે. ફિમેલ્સ અને મેલ્સ બંનેમાં કોમન છે, પણ આમ જોવા જઈએ તો અત્યારે ઇક્વલ છે. પણ આપણે બુક્સમાં એવું લખ્યું છે કે મેલમાં કોમન છે, પણ અમે જોઈએ છીએ કે ઇક્વલ છે, અથવા તો ફિમેલ્સ, ઓબેસ, થાઇરોઇડ પેશન્ટમાં વધારે પણ માત્રામાં જોવા મળે છે, પણ આમ ઓવરઓલ મેલ પેશન્ટમાં વધારે જોવા મળે છે. Right, sir. So the prevalence is more in patient with metabolic syndromes and diabetic, and mostly in the obese people. અત્યારે છે ને એનું નામ પણ લખન ચેન્જ થઈ ગયું છે. It is called as a MAFLD. It is NAFLD ની જગ્યાએ MAFLD. It is metabolic fatty liver disease. એટલે they are now what we are more seeing it, rather than it is calling it non-alcoholic, it is a metabolic fatty liver disease. Right, sir. So, Dr. Hardik, you must be seeing multiple patients of NAFLD, or you can say MAFLD, while your regular practice. So, we would like to know that what is the most reliable, or how you used to diagnose the NASH? So, when you say it is a reliability, that means that reliability આપણે કહીએ એટલે means કે surety આપણે જોઈએ, 100% surety, એટલે sensitivity and specificity of the test. Yes. But when it is applied to a common population, the first thing that is commonly done and easily and cheaper way is the ultrasonography. The ultrasonography, usually they mention in the કે લિવરમાં કેટલા ટકા ફેટ છે, એ લોકો ગ્રેડ તરીકે લખે, અને ગ્રેડનું કમ્પેરિઝન એ સ્પ્લીનને ફેટ ઉપરથી નક્કી કરે કે ગ્રેડ 1 છે, ગ્રેડ 2 છે કે ગ્રેડ 3 છે. પણ એક્ઝેક્ટ એનું ક્વોન્ટિફિકેશન અને વધારે સારો આઈડિયા લેવો હોય તો એના માટે એક ટેસ્ટ આવે જેને ફાઇબ્રોસ્કેન કહેવાય. સેકન્ડ થિંગ કે બ્લડ રિપોર્ટ્સ. તો બ્લડ રિપોર્ટ્સમાં એસજીઓટી અને એસજીપીટી એટલે એએસટી અને એએલટી એની માત્રા જો વધારે હોય તો લિવરને ઇન્જરી કહેવાય. એ લિવરની ઇન્જરી કે પણ લિવરમાં ફેટ છે એવું જરૂરી નથી. લિવરનો ફેટ કેન બી પિક્ડ અપ બાય અલ્ટ્રાસાઉન્ડ ઓર યુ કેન પિક અપ બાય અ ફાઇબ્રોસ્કેન. પણ લિવરમાં સોજો છે કે નહીં, that can be picked up by a blood investigation. So combination of the reports
where you can add a fibroscan along with the blood report, will give a much more sureable answer for liver stiffness. And fibroscan, fibroscan એટલે શું? What do you mean by fibroscan? Where you can assess the stiffness of the liver. જે આપણે ફેટ અને હવે નવા ફાઇબ્રોસ્કેનના જે મશીન છે એમાં લિવરમાં ફેટ પણ ક્વોન્ટિફાય થાય એઝ વેલ એઝ લિવરમાં ફાઇબ્રોસિસ પણ ક્વોન્ટિફાય. ફેટ હોય એની વેલ્યુ કેપ વેલ્યુઝ કહીએ અને ફાઇબ્રોસિસની વેલ્યુ KPA માં કહીએ. એટલે એના ઉપરથી આપણે મોર એન્ડ મોર early pickup of NAFLD is possible. Right, sir. Thank you so much for this wonderful answer. So we are having ultrasound with us, then we are having some blood test, and fibroscan is one of the most important factor. Right. So, sir, the next question that we have is NASH age specific? Yes. એક તો હું પહેલામાં થોડું એડ કરીશ કે એક MRI પણ હોય છે જે 1% ઓફ ધ ફેટને પણ લીવરમાંથી ડિટેક્ટ કરે છે. એટલે એ વેરી હાઈલી સ્પેસિફિક અને સેન્સિટિવ છે, પણ એ રૂટીનલી અવેલેબલ નથી કારણ કે એ કોસ્ટલી ઇન્વેસ્ટિગેશન છે. અને બીજું, પહેલાના જમાનામાં ધારો કે આપણે હવે લીવર, કોઈ મને પેશન્ટ પૂછે છે કે ભાઈ મને કેટલો પ્રોબ્લેમ છે અને મારું લીવર બગડશે કે નહીં બગડશે, જો 100% જાણવું હોય તો એક લીવર બાયોપ્સી પણ આવે છે, પણ એ બહુ ઇન્વેઝિવ ટેસ્ટ થઈ જાય છે. એમાં લીવરનો ટુકડો, જેમ બ્લડનો રિપોર્ટ કાઢીએ એમ લીવરનો ટુકડો કાઢવો પડે, પણ જે રૂટીન પ્રેક્ટિસમાં ઇટ ઇઝ નોટ ફિઝિબલ છે. બીજો સારો ક્વેશ્ચન છે કે એજ સ્પેસિફિક છે કે નહીં. આમ જોવા જઈએ તો હવે મેદસ્વીતા કે જે આ ચરબી છે એ આ મેકડોનાલ્ડ્સ, આઈ એમ નોટ સ્પેસિફિકલી વિથ ધ એની, પણ બાળકોમાં પણ એ બહુ કોમન થવા માંડ્યું છે હવે, બીકોઝ એમને હવે ઇન્ડોર ગેમ્સ રમવા માંડ્યા છે, બહારનું ફિઝિકલ એક્ટિવિટી બંધ થઈ ગઈ છે, અને ખાવા પીવાનું પણ એમનું બહુ જ ફેટી ફૂડ ને એ બધાના લીધે ઇટ ઇઝ નાવ નોટ એ એજ સ્પેસિફિક. હવે કોઈ પણ એજમાં થઈ શકે છે, હા, પણ ઓલ્ડ એજમાં વેરી રેર, બટ મિડલ એજમાં આમ 30 to 50 યર્સમાં વેરી કોમન છે. પણ નાવ ડેઝ ઇટ ઇઝ મોર એન્ડ મોર ગિવિંગ અ ચાઇલ્ડ NAFLD, એ ચિલ્ડ્રન્સમાં પણ એ બધું વધતું ગયું છે. Right. So it's a request to the parents also that they should take care of the diet as well as the physical activity of their children to keep them healthy and safe from this fatty liver pandemic. Right, sir. Dr. Hardik, you were adding something. Yes, I want to add that જે જિગ્નેશ ભાઈ કીધું ને કે બાળક મેદસ્વીતા તો હોય, ફિઝિકલ ઇનએક્ટિવિટી હોય, પણ ડિઝીઝ એ વખતે ફેટી લિવર ડિઝીઝના ફોર્મમાં, એટલે આપણને ખબર ના પડે. એટલે જેમ જેમ આપણું વેસ્ટર્નાઇઝેશન ઓફ ડાયટ થતું જાય છે અને ફિઝિકલ ઇનએક્ટિવિટી અને ટેકનોલોજીને આપણે આગળ વધતા જઈએ છે, એમ એ ડિઝીઝનું અર્લી પ્રેઝન્ટેશન થતું જાય છે. એટલે જે પહેલા આપણે બીમારી આપણે 40, 50, 60 વર્ષે NAFLD જોતા હતા, હવે એ જ બીમારી આપણે 40s, 30s માં પણ આપણે પ્રેઝન્ટેશન જોવા માંડીએ. એટલે the utmost importance is physical activity and diet. Right, sir. So now, as we are already discussing diet, so our next question is related to diet only. That what is ideal diet for a NAFLD patient? See, and how much diet is having role in treatment of NAFLD? I will say the most important factor in the management of NAFLD is the diet. ઓકે, અત્યારે આપણે બે સ્પેક્ટ્રમની વાત કરશું. એક તો પેશન્ટ છે કે જેને ફેટી લિવર છે અને એક પેશન્ટ છે કે જેને ફાઇબ્રોસિસ ને સિરોસિસ છે. હવે જે પેશન્ટને ખાલી ફેટી લિવર છે એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે મારે ડાયટમાં શું ફરક કરવાનો. એટલે હું પેશન્ટ એમ સમજાવું કે અત્યારે તમે ગોળી લેવા માંગશો એ શોર્ટકટ છે, પણ મારી ફર્સ્ટ ટ્રીટમેન્ટ ઇઝ ડાયટનું મોડિફિકેશન છે. અને એ ડાયટના મોડિફિકેશનમાં ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, the amount of the calorie that you intake, it is more important. Second, oily and fatty foods, okay, which has a high amount of saturated fats, they have a tendency to more deposition of the fat into the liver. So more and more important of vegetables, fruits, and to certain, and protein. These are the things which should be the first priority on your diet list. સેકન્ડ પ્રાયોરિટીમાં કાર્બોહાઈડ્રેટ આવે, અને થર્ડ લિસ્ટ કન્સર્નમાં તમારે ફેટ, અને ફેટમાં સેચ્યુરેટેડ ફેટ્સ તો આપણે અવોઇડ જ કરવા જોઈએ. એટલે ડાયટ, આઈ વિલ સે નંબર 1 ફોર ધ મેનેજમેન્ટ ઓફ this, and second should be the physical activity. Dr. Jignesh wants to add something. Yeah. બેલેન્સ હાઇપોકેલરિક ડાયટ જે તમે કીધી એ બરાબર છે,
પછી એમાં શું લેવું જોઈએ અને શું ના લેવું જોઈએ, તો એના માટે ફ્રૂટ્સ લઈ શકાય, વેજીટેબલ્સ લઈ શકાય, વેટ લોસ કઈ રીતે કરવું એના માટે ઓલિવ ઓઇલ્સ લઈ શકાય. જો ફેટમાં જોતા હોય તો ઘી ઇઝ સ્લાઇટલી બેટર દેન ઓઇલ, પણ એનો મતલબ એ નથી કે ઘી લેવું જરૂરી છે. દૂધ લેવું હોય તો ફેટ રિસ્ટ્રિક્ટેડ, એટલે કે ઓછા ફેટ વાળું ગાયનું દૂધ લેવામાં આવે. હાઈ કાર્બોહાઈડ્રેટ્સ તો નહીં જ લેવાના, જેમાં સુગર આવે, બ્રેડ્સ આવે, એ બધું નહીં લેવાનું. એગ્સ લઈ શકાય પણ એમાં વ્હાઇટ પાર્ટ લેવા, યલો પાર્ટ નહીં લેવાનો. એટલે આ સ્પેસિફિક ડાયટ જે છે હાઇપોકેલરિક ડાયટ. તમે જો વેઇટ લોસ કરશો તો આનો જેમ કીધું કે મારો પેશન્ટ આવ્યો તો એને મેં કહ્યું આની કોઈ દવા છે જ નહીં, આ એક એવી બીમારી છે જેમાં તમે મને પૈસા આપશો પણ ટ્રીટમેન્ટ તમારે જાતે જ કરવાની છે. એના માટે તમારે 5% વેઇટ લોસ કરશો તો ફેટી લીવરમાં રાહત થશે, 10% વેઇટ લોસ કરશો તો તમારા ફાઇબ્રોસિસમાં રાહત થશે. એટલે વેઇટ લોસ અને એને મેન્ટેન કરવું જરૂરી છે. 5 દિવસ કર્યું, 6થા દિવસે ચલો હવે તો વાંધો નથી, આજે તો સન્ડે આવી ગયો, આજે તો બહાર જવું છે, આજે તો થોડી ચોકલેટ ખાઈ લેવાય, કેક ખાઈ લેવાય, આઈસ્ક્રીમ ખાઈ લેવાય. પણ જે થોડું જે છે એ બધું તમારું ક્યુમ્યુલેટિવ થાય અને પછી ફેટ લીવરમાં હેરાન કરે છે. એટલે મેં મારા હોસ્પિટલમાં એક સોનેરી સલાહ રાખી છે જેમાં શું લેવું શું ના લેવું. એટલે આ ફેટી વસ્તુઓ નહીં લેવી, પણ એમાં પેશન્ટ કે અમે તો કંઈ ખાતા જ નથી, પણ ક્યારેક કેક ખાઈ લે, ચોકલેટ ખાઈ લે, ફરસાણ ખાઈ લે, તળેલું ખાઈ લે, એમાં ફેટ જ આવે છે. એટલે એ વસ્તુઓ ખાસ એવોર્ડ કરવી જોઈએ. આપણે બ્રેડ વધારે ખાવા માંડે છે વેસ્ટર્નની જેમ, સુગર, એ બધું એવોર્ડ કરવું જોઈએ. જરૂર પડે તો ગોળ ખાઈ શકાય, પણ સુગર એવોર્ડ કરવું જોઈએ અને એને મેન્ટેન કરવું જરૂરી છે. So guys, it is very important, as Dr. Jignesh said, that it is very important to acknowledge both the things, that what to take and what not to take. So you should also know that what things you should avoid while having NAFLD, along with the things that you are going to have, like you having fruits, having protein rich diet, and having high fiber diet. So that will be beneficial for you. And you should also know what to avoid. Some things are already mentioned by Dr. Jignesh. So Dr. Jignesh, the next question is that what are the exercise recommendations for NASH? What exercise do you recommend? હવે તો એક્સરસાઇઝ તો ઘણી બધાની થઈ ગઈ છે, પણ રેગ્યુલર મોડરેટ એક્સરસાઇઝ કરવી જરૂરી છે. રેગ્યુલર મોડરેટ એટલે આપણે 2 દિવસ કરીએ, 3 દિવસ ના કરીએ, દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. હવે એમાં 2 પ્રકારની એક્સરસાઇઝ આવે, કે એરોબિક એક્સરસાઇઝ આવે ને અમુક રેઝિસ્ટન્સ એક્સરસાઇઝ આવે છે. એરોબિક એટલે આપણું સ્વિમિંગ છે, વોકિંગ છે, દોરડા કૂદવાનું છે, એ બધું આવે. અને પેલામાં આવે જીમમાં જવું અને એ બધી જે એક્સરસાઇઝ આવે છે બોડી બિલ્ડિંગ માટે. આ બંને એક્સરસાઇઝનો આમાં ઇમ્પોર્ટન્સ છે. જો ખાલી ફેટી લીવર હોય તો તમારા માટે જે એરોબિક એક્સરસાઇઝ છે ઇટ ઇઝ બેટર. સ્વિમિંગ કરો, બ્રિસ્ક વોકિંગ કરવાનું છે. બ્રિસ્ક વોકિંગ એટલે શું, કે તમને પરસેવો આવે પછી તમારે 20 મિનિટ વોક કરવાનું છે. એટલે ગરમીનો પરસેવો નહીં આપણા અમદાવાદનો, પણ જે તમને ફેટ બર્ન થાય એ તમને ખબર પડે કે બ્રિસ્ક વોકિંગ કરો છો તમે. 20 મિનિટ્સ ઓફ બ્રિસ્ક વોકિંગ પર ડે ફોર 5 days a week, જે આપણે ડાયાબિટીસના દર્દીને અથવા તો કોઈ પણ ફેટી લીવરના દર્દીને કરતા હોય છે, દેટ ઇઝ મોર દેન સફિશિયન્ટ ફોર યોર વેટ લોસ, ફેટી લીવર એન્ડ એવરીથિંગ એલ્સ, નો મેડિસિન્સ. પણ એને મેન્ટેન કરવું જરૂરી છે. આપણે સ્વિમિંગ કરો તો પણ ચાલે. જે જીમ વાળી એક્સરસાઇઝ છે એ બધી જરૂરી છે જ્યારે ફાઇબ્રોસિસ થઈ જાય છે, અથવા તો એ બધા સ્ટેજીસ માટે તમારે એને પણ થોડું બિલ્ડઅપ કરી અને વેટ લોસ કરવાનું છે. મેં કીધું એ પ્રમાણે પેટની એક્સરસાઇઝ ઓછી કરવાની છે. યોગા પણ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે તમે પેટની એક્સરસાઇઝ, પેટ ઘટાડવાનું છે. પેટની જે ઓબેસિટી છે, જે પેટની જે ચરબી છે, દેટ ઇઝ મોર ડેન્જરસ દેન અધર પાર્ટ્સ બોડી ફેટ. એટલે પેટની ચરબી ઘટવી જોઈએ એવી એક્સરસાઇઝ આપણે રેગ્યુલર મોડરેટ અમાઉન્ટમાં કરતા રહેવું જોઈએ. So guys, you have to do moderate amount of exercise, but the most important thing is you have to be disciplined, and you have to do that regularly, at least 5 to 7 days per week, minimum 5 days, as Dr. Jignesh said. Then one last question that we have is fatty liver reversible? See, એટલે fatty liver reversible ખરું. when amount of the fat deposition હોય એ quantification કરીએ તો એ ઘટી પણ જાય. પણ the cornerstone of management is જે કીધું કે diet and physical activity. At that point of time it can fat આપણે decrease કરી શકીએ. એક certain level પર fibrosis થઈ ગયું હોય અને cirrhosis થઈ ગયું હોય પછી reversibility પણ એ partial reversibility હોય. It cannot be a complete reversible. બાકી yes, at the stage of fatty liver
yes, it is 100% reversible. Right, sir. Dr. Jignesh, you want to add something about any medications or how you are treating your patients for NAFLD? Early stage, diet, exercise, lifestyle changes. Advanced stage, fibrosis થઈ જાય તો there are some specific medications. એમાં વિટામિન ઈ આવે, અમુક નવી મેડિસિન્સ આવે છે, જે liver protective medicines છે એ છે. If you are already crossed the લક્ષ્મણ રેખા, જેમ હાર્દિકભાઈ કીધું કે અમુક સ્ટેજ પછી it is partially reversible, તો અમુક લક્ષ્મણ રેખા ક્રોસ થઈ જાય પછી જે કોમ્પ્લિકેશન થાય એના માટે તો પછી આપણે રેગ્યુલર મેડિકેશન્સ, liver endoscopy, transplantation. This is a very simple disease which is treatable, preventable disease, but it is a silent killer. જો તમે એને પ્રોપર ધ્યાન ટાઈમસર નહીં આપો, અર્લી ઇન્ટરવેન્શન નહીં કરો, તો જેમ મેં તમને કીધું ને દરવાજાની ઉદય છે, તમને આખો દરવાજો ખાઈ જશે પછી જ ખબર પડશે કે વી આર વેરી લેટ. સો ગાઈઝ, પ્લીઝ ટેક કેર ઓફ યોર લીવર, ડોન્ટ ડ્રિંક આલ્કોહોલ, લાઇફસ્ટાઇલ ચેન્જીસ એન્ડ રેગ્યુલર એક્સરસાઇઝ, and consult your doctor if any needed. Thank you. So thank you, Dr. Jignesh. Thank you, Dr. Hardik, for such a wonderful talk. And on the occasion of International NASH Day, we salute your dedication towards spreading awareness related to liver health. Thank you. As sir, you have been emphasizing the awareness for liver health and disease. I think it is equally important for people affected by liver health to regularly visit doctor and continue medication. And as you suggested, they should follow the lifestyle modification as suggested by their doctor. See, this is as a Facebook live program, so I will insist those who are viewers and જે પણ હોય એમને કે જેમને obesity હોય, જેમને શું કહેવાય કે weight એમનો BMI body mass index 25 કરતા વધારે હોય, અથવા જેને ડાયાબિટીસ હોય, એ બે વ્યક્તિ હોય તો ખાસ આના માટે ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે, ફેટી લિવર માટેનું ટેસ્ટિંગ. અને એ ફેટી લિવરના ટેસ્ટિંગમાં અલ્ટ્રાસોનોગ્રાફી ઇઝીલી નિયર બાય પ્લેસ ઉપર અવેલેબલ હોય કે જ્યાં ફર્સ્ટ તમે ફેટી લિવર છે કે નહીં એ જાણી શકો, અને પછી એ સ્ટેજમાં જો ફેટી લિવર હોય તો તમે ફાઇબ્રોસ્કેન કરાવી એનું ક્વોન્ટિફિકેશન કરી શકો. એટલે this message at least should go from this Facebook live that will helpful to everyone. Yes, sir. So I hope the audience has received your message, and it's a very important thing to get diagnose this disease at early stages. So I would like to thank our audience also for their active participation and patience in making this event successful. Stay connected with NASH 24/7 on Facebook and take care of yourself and your family members. Thank you. Thank you. Thank you, sir. Bye-bye.